એ હાથાડવા બાબલા બેઠેલા મંદિરના ઓટલે બીજો જગવીને કે વલ્લભ હાવ નવરા. તો કે હું કરશું કે હાલને હરિદ્વાર આંટો મારી. તો કે પણ આપણી પાસે છે નહીં કે મારે હથવારો જોઈએ તારે ખાલી ભેળું આવવાનું કે એમ. તો કે હા. હવે અહીંથી અમદાવાદથી ટ્રેનમાં બેઠા ને બરોબર હરિદ્વાર ઉતરા. એ 5 બાબલા ઉતરા ને એટલે ટીટી માસ્તરે કાળો કોટ પહેરેલો ને એટલે દાદાને કીધું એ દાદા દાદા હું હા તમે હું ટિકિટ છે. ટિકિટનું નામ પડ્યું ને એટલે દાદા થોડાક ઢીલા પડ્યા ને હળવું ખેંચવા મળ્યા. 1 નંબરના પ્લેટફોર્મે ગયા, 2જા નંબરના પ્લેટફોર્મે ગયા, 3જા નંબરના પ્લેટફોર્મે ગયા. થોડાક દોડતા હતા ને ટીટી માસ્તરે થાકી ગયો. એ કે દાદા તમે ઉભા રહ્યો હું કઈ કહીશ નહીં તમને. તો કે તો ભલે બોલ. કે દાદા તમારી પાસે ટિકિટ નથી. મારો રામ જાણે અમદાવાદથી આ સબરકી આપી હવે એની મારો બાપ ભાણા. તો કે આ ટિકિટ કહેવાય. તો ટિકિટ છે તો હું કામ ભાગો. આ ટિકિટ છે એમ ને. તો આ મારી એકની પાસે હતી ઓલા 4 પાસે નહોતી. આ તો તું ઈ બાજુ જાતો ને એટલે મવડી લીધો. હાલ હરિદ્વાર નાઈ આવી તઈ મારો દીકરો. ગજબ એમ. નકર એક દાદા ફ્રૂટની લારીએ ગયા ત્યાં જઈને કે એ ભાઈ આ સફરજનનો શું ભાવ. તો કે હોના 1.25 કિલો જોઈક મારો દીકરો 5 કિલો 5 કિલો સફરજન જોઈ ખાત લાવો દાદા. ઠેલી નથી. ઠેલી તો કદું નહીં બંધ થઈ ગઈ. તો આને શું કરવાનું. એકનું પડીકું વાળ. એકનું પડીકું વળ્યું 5 કિલો સફરજનનું. એ 5 કિલો સફરજન હવા કિલો 1.5 કિલો સફરજન હતા. એ આમ 5 કિલો સફરજનમાં કલાક કરી ગયા. આમ તમને કામ હારું પડીકા વાળીને ઓલો ઠાકી ગયો. પાણી પીધું. પછી કે જામફળનો શું ભાવ દાદા કે. તો કે 40 કિલો. તો કે જોઈક મારો દીકરો 5 કિલો. તો કે આની પડીકા જ વાય. પણ બાપા કઈ આમ રીત ગરાક ગમીમાં ગઈ મારો દીકરો આમ લે ફટાફટ લે જો તડકો થઈ ગયો. એ 5 કિલો સફરજન ને 5 કિલો જામફળના પડીકા વેળવા દાદાની નજર હળવુકનારાની રાવણા માથે ગઈ. હાણ ઓલા સાબડું લીધું. આ છોકરાઓ હાટું રાખ્યા છે. આમાં હા પાડત મારે હું સવાર કરવાની આમાં ગજબ એમ. એની પાસે કોઠા હોય છે એવી. બસમાં બેઠા કંડક્ટરે પૂછ્યું દાદા ટિકિટ છે. ફોટોય નહીં પડતો. હા યાર હાલે લે ટિકિટ. કંડક્ટર કે બાપા આ તો 2 દી જૂની છે. તારી બસ ક્યાં રોજ નવી હાલે. તું ભાઠા જ પકડાય છો ભાઈ. ગજબ એમ. અમુક વસ્તુ તમે આમ જોવો ને તો છોકરાઓમાંથી તમને નિખાલસતા મળી જતી હોય. આનંદ આવી જાય. નકર એક છોકરો આમથી આવ્યો એટલે સાહેબે પૂછ્યું બેટા લેસન લઈને આવ્યો. પણ એમાં રોસો હું ઘેરે લાઈટ નહોતી. તો ઘેરે લાઈટ ન હતું મીણબત્તીથી દીવાથી લેસન થાય ને. મીણબત્તી હતું, દીવો હતો, માચીસ નહોતું. તો કે તમારું આવડું મોટું ઘર ને માચીસ ન મળે. કે માચીસ હતું સાહેબ પણ મંદિરમાં પડ્યું હતું. કે ત્યાંથી લઈ લેવાય ને. નાયો નહોતો. મારા બાએ ના પાડી મને કે ત્યાં ન અટતો. તો કે પણ નાયો કેમ નહોતો. કે ટાંકામાં પાણી નહોતું. તો કે ટાંકામાં પાણી કેમ નહોતું. મોટર ચાલુ નહોતી. તો મોટર ચાલુ કેમ નહોતી. હું તડકાની અણીઓ કાઢો કહું છું. ઘેરે હેલા લાયક નહોતી. પણ એક વાત રજૂ કરીને આપણે જે આ ગભાને બેહાર્યો આગળ એ ઘેરે ગયો. હા ગભાને બેહાર્યો હતો ને. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉસ્તાદ 3 પ્રકારના ભોજન સાત્વિક, તામસી અને રાજસી. સાત્વિકમાં દાળ ભાત ખીચડી કઢી. આ કઢીની વાત યાદ આવી ને તો એક મારો દોસ્તાર 25 વર્ષ થયા લગ્ન થયેલો ને આવ્યો મારી પાસે. પણ શું છે જિંદગીમાં ધોઈડ પડી પણ મેં હું પણ ધોઈડ પડી. 25 વર્ષ થઈ જાય કે હવે છૂટું કરવું. મેં પણ કાં 25 વર્ષ થઈ કે કઢી જ ખાવ બીજું કઈ આવડ્યું જ નહીં. પણ મેં કીધું એટલો બધો થાકી ગયો હોય તો મામાને ઘેર આટો મારી આવે, માસીને ઘેર આટો મારી આવે, ફઈની ઘેર આટો મારી આવે. એમાં છૂટું થોડું કરાય. અત્યારે એક તો મેળ પડતો ન હોય. મને કે તો મામાને ઘેર આટો માર્યો. મામાને ઘેર આટો મારવા ગયો ત્યાંથી ફોન આવ્યો. આજથી તું મારો દોસ્તાર નહીં. મેં કાં. એ કે મામા એ કે લાપસી અરે કઢી બનાવી નથી રહેવું કે અહીંયા. મેં કીધું ભાઈ હવે જે થયું એ ઘેરે વીએ મારા વાલા. એ થઈ ગયું પણ તારા ભાગમાં કઢી લખી છે એમાં શું વાંધો. પણ અને કઢી ખાવા વાળા 150 વર્ષ હવા વર્ષ જીવા. પીઝા બર્ગરમાં મેં લાંબુ નથી હાંક્યું. આવ્યો ઘેરે. મેં માસીને ઘેર આટો મારીએ જાત. માસીને ઘેર આટો મારવા ગયો. મને કે ન્યા મજા આવે છે લ્યો. કેમ એ કે બધે ખાધે પીધે શૂકી. ન્યા ગયો ત્યાંથી ફોન આવ્યો.
હવે તો એ ક્યાં સેલો ફોન કાલથી નહીં એવું એ કે પણ મેં શું થયું સૂર્યમાના લાડવા એને હરકવાની કીધી. મેં કીધું એક કામ કર, આ તારું અહીંયા ભારતમાં તો ગુજરાતમાં ભેગું નહીં થાય, તું એક કામ કર, તારા મોટા બાપાના છોકરા વિદેશ રહે ને તો તારી પાસે પાસપોર્ટ ને વિઝા છે કે હા અમેરિકા વિયો જા. અમેરિકા ગયો, મહિનો રોકાણો તો હાઠીકા જેવું થઈને આવ્યું. મેં કેમ આમ? સુવિધાઓ બહુ ભાઈ, બહુ સુવિધાઓ. 20 ફૂટનું તો ડાઇનિંગ ટેબલ, 30 તો બાઉલ હતા. મેં તો પણ આ હુક લકડી કાં થઈ ગયો? કે જે બાઉલ ખોલું ને એમાં હરગવાની કઢી, બીજું બાઉલ ખોલું એમાં મરચાની કઢી, ત્રીજું બાઉલ ખોલું એટલે લસણવાળી કઢી. પછી તો મને દાળ ચડી ભાઈ. મેં કઢીને પૂછ્યું કે આ પાસપોર્ટ આ બધું વિઝા મારી પાસે હતું, કઢી તારી પાસે ક્યાંથી આવ્યું? એ કે મારી મોર પૂગી ગયા. એટલે સાહેબ ને અહીંયા આપણે જમણવારની વાત હતી. આ કઢીમાંથી મને પાછું શું છે ધાર્યું નથી રહેતું ભાઈ, હું ક્યાંનો ક્યાંય વિયો હતો એમ દા. એટલે ક્યાં હતો? રાજસી ભોજન. 3 પ્રકારના આપણે સાત્વિક, તામસી અને રાજસી. સાત્વિકમાં દાળ ભાત ખીચડી કઢી આવે, તામસીમાં કોરોના આવે. હાથી કોરોના જ આવે ને હે ભાઈ. અને રાજસી ભોજનમાં સૂરમાના લાડવા, મઠો, શ્રીખંડ, બરફી, સુરમું, બોલો તો મોઢું ભરાય ભાઈ, વજન વાળું ને ભાઈ. પણ એ જેને જેને ખાધું હોય ને તમે જોઈજો, રાશિ ભોજનમાં કેવું થાય ખબર? ખાઈ લીધા હોય ને 5-8 લાડવા, પછી કોક આવીને એમ કે એ ભાઈ 5 ગાડલા મારો વાલો આમ નાખજો, ભલે ને રહ્યા કોક લાંબુ થાય ભાઈ. હવે આળા બહુ ચડે. તા સાહેબ બરોબર 5-7 લાડવા ખાઈને આવેલા અને રિસેસ પડી ગયેલી. અને બેની રિસેસમાં સાહેબને આમ છોકરાઓ બધા એમ સાહેબે એવું કહી દીધું ભાઈ 13મો પાઠ મળો લખવા બધાય. અને તે સાહેબે હળુકનારાનું આમ જો લાકડાની ખુરશી છે, રાશિ ભોજન લીધેલું એટલે હવે 7 વર્ષના 8 વર્ષના છોકરાને શું ખબર પડે? સાહેબ પાસે આવ્યો, સાહેબ હોઈ ગયા લાગે. સાહેબ સાહેબ હું બોલ, શું કામ હતું? હુતા હોય ને પાસે કામે હું હોય તો હુતા હોય ને. હું તો નહોતો, તો સમાધિમાં હતો. લે થોડી ઘેરે સમાઈ ગયું કરાય, સાલુની હેળે ન કરાય. પણ સાલુની હેળે નીંદર આવે બહુ કહેવાય. તારે કામ શું છે બોલ ને? કામ કાંઈ નહીં, પણ મેં કીધું હવે હું તમારું હું અમે ભણી લેવું. હું તો નહોતો, તો સમાધિમાં હતો. સમાધિમાં શું કરો સાહેબ? સ્વર્ગમાં ગયો હતો. 1000 કિલોમીટર કાપી નાખ્યા. સ્વર્ગમાં શું કરો? બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં શારદા પાસે ગયો હતો. લે મેળા બધા હા, ત્યાં હું ગયા છે જ્ઞાન લેવા. એનું શું કરો? તમને આપું. માયગું ભેળું કરો છો એમને, આમાં તમારું જ કાંઈ નહીં. એક લાફો મૂકી દે, બે જા. છોકરું તો છોકરું કહેવાય, બેહી ગયું બિચારું. 15 દી પછી ઈ ક્યાંક ગૌણો થયેલું, લાપસીના લોંદા ખાઈને આવેલું. એને શું હોય છોકરાઓને? એને હળુકનારા બેન્ચી છે, નીંદર આવી ગઈ. સાહેબ બોર્ડમાં ભણાવે ને તો ઝીણો ઝીણો અવાજ આવે, આમ અડધી ચોક કરીને તડીંગનારાને ફેંકી છોકરાને માથામાં વાગી, છોકરો જાગી ગયો. સાહેબ કે હાલો નહીં હેળે હોઈ જાત. તમારો વેમ છે તો હું તો હું તો હતો તો હું કરતો સમાધિમાં હતો. કે તને એની સમાધિ લાગે? તમને લાગે, તમને ન લાગે. સમાધિમાં શું કરતો? સ્વર્ગમાં ગયો તો. લે તો સ્વર્ગમાં હું ગયો તો? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ માં શારદા પાસે. ન્યા હું પૂછવા હું મારા સાહેબ અહીંયા આવે છે. ત્યાં તો આમ શંકર નો પોટ છે, હાલતી નો થાય. તારો સાહેબ ખોટી નો, તુંય ખોટી નો. કા કરી દીધો? લ્યો બોલો શું કરો? આ ગભો 30 વર્ષનો થયો ને, ગભો ગભો ગભો
લગન બગન થઈ ગયા નહીં? થઈ જાય. 10 કામ ધારેલા છે, 2 કામ થઈ જાય. બેન દીકરી ઘેરે આવ્યા, હસતું મોઢું રાખવું, શ્રીફળને ચાંદલો ચોડી 4 ચોકમાં મૂકો, હવ કામ થઈ જાય બેટા. પૂરો થાય એટલે 51 દેજે ભાઈ. ગભો 30 વર્ષનો થઈ ગયો ભાઈ. સાંભળો હવે છેલ્લી વાત લઈને મારે બેનને રજૂ કરવા છે. હા, ગભો 30 વર્ષનો થયો ને એટલે એને બાપુજી બાવડું પકડીને મારી પાસે લાવ્યા. મને કે આ છોકરાને ક્યાંક ધંધે ચડાવી દે ને. મેં કીધું સારું હાલો ધંધે ચડાવી દો. તમારે એક મિત્ર છે સુદામા સ્ટેશનરી વાળો સુરત, એની પાસે લઈ ગયો. મેં કીધું આલે આ છોકરો તારે આને દુકાનમાં રાખવાનો છે ને જે કાંઈ પગાર થાય આને દેતો જવાનો, કે જે પ્રમાણે કામ કરે એ પ્રમાણે તારે આને પગાર આપવાનો. કે કાંઈ વાંધો નહીં, કે ઇન્ટરવ્યુ લઈ લો. મેં લઈ લે. તો આ ઓલા સ્ટેશનરી વાળા એને પૂછ્યું, બોલો ભાઈ તમારું નામ શું? ગપો. તો એની જોવો 100 મહિના પહેલા માસ્ટર એમાં દુકાનમાં રાખેલો છે એક માણસ, એ ઉલીને કાઉન્ટર પર, મારું નામે ગગો છે, આપણે બે હરખા. તમારી વાળો ગભો કે આપણે બે હરખા નહીં. કેમ? તો કે મારે 3 ગો આવે, તારે 4 ગો આવે. ગો ગણી લીધા. આ મારી વાળો ગભો ઓલા કે પગારનું શું છે? આવડો કે પગારનો દીકરો થમા પેલા કામે તો સડ. એ કે લાવો કામ. એ કે હાલે 5 ગીતાજી ને 5 રામાયણ આનું સેલિંગ કરતો હોય જા મારો વાલો, એ ઉપરથી તારો પગાર નક્કી કરું. 5 ગીતાજી ને 5 રામાયણ લઈને વીએ ગયો ને 1 કલાક પછી પાછો આવ્યો ને ઓલા દુકાન વાળાને ક્યાં આવ્યો હિસાબ. તો કે પણ આ કઈ રીતે? કે મોનોપોલી. કે મોનોપોલીનો દીકરો થતો એક આખો દી દુકાન ખોલીને બે એક રામાયણ વાળો કે ગીતાજી વાળો ન થતો. આ બધું કઈ રીતે? મોનોપોલી. મોનોપોલી નહીં, તારો 12,000 પગાર નહીં કીધું કે કહેવાનું હોય. એ કે જોલું સામે 4 માળનું એપાર્ટમેન્ટ રહ્યું. હા, બપોર વચાળે ઉપર ચડી ગયો તો એ કે બેડલ દબાવ્યો, પૂતા હોય બધા, દરવાજો ખુલ્યો. શું છે ભાઈ? મેં કીધું ગીતાજી છે, રામાયણ છે, બે 400 પાનાની છે, વાંચવાનું ચાલુ કરું કે લેવી છે? અમુક ખરેખર અમુક ઘેરે આપણે જઈએ ને તો એને એ કઈ પ્રકારના શોખીન છે ને એ આપણને ખબર પડી જાય. હો, એ કઈ પ્રકારના શોખીન છે ને. એક ભાઈને ઘેરે બે હવાઈ ગયો તો એ એક બેન ટ્રેમાં 5 ગ્લાસ પાણીના ભરીને લાવ્યા. મને કહે લો હિતેશભાઈ લગાવો. અરે પણ મેં કીધું શું લગાવવા? તો પાણી છે. પણ એક ભાઈ સારા આંગળનું સણતર ઉપર રાષ્ટ્રીય કાર્યક્રમ કરતા હતા. હો, પેલે માળે. એક ગ્લાસ ભીડો પીધો, બીજો ગ્લાસ ભીડો પીધો. હળવું હળવું તમને કહું, ઝીણી ઝીણી અંદરથી લાઈટ આવીને બીજે માળે એક બેને ભીનો હાડલો હુકાયો. તો એમાંથી ઝીણી જૈણ આવે દી હાથવતો હતો તો આદમીને અંદરથી આમ જો ગીત ઉપડ્યું, પતંગ જૈસા હવા મેં લહેરાય. દુપટ્ટા એમ પકડવા ગયો ને તો ભફનારોનો હેઠો પીડ્યો. તો 20 જણા ભેગા થઈ ગયા કે શું થયું ભાઈ, શું થયું? એ તો મને ખબર નથી, હું હજી હમણાં આવ્યો. પણ એક જતા જતા મારા બાપ વાત કરતો જાઓ કે દીકરા દીકરીને 2 લાખના 5 લાખના હું તમે ભણતર આપી છે, ભણતર ઉપર એ દીકરો કે દીકરી પગ ઉપર ઊભા રહી છે. પણ જે દીકરો કે દીકરી સમાજમાં હાલતા શીખવું હોય ને તો એની માં અને એના બાપ પાસે કલાક બેહતા શીખવું પડે છે. કવિએ બહુ સારી વાત કરી કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાહલના 2 વેણ બોલે. એ નિરખી લેજો કે હોઠરદા બેડા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા આદિથી ક્ષણભર બેઠી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે. પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાત્યો વાચીલનો લાવો નહીં મળે. દિવાન ખંડની તસવીર મૂકીને શું કરશો? શ્રવણ બનીને ગડપણની લાકડી થાયો. હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો? મિત્રો, પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે. પછી લાખ કમાઈને શું કરશો? જય ખોડિયાર, જય સરદાર. જોરદાર તાળીઓથી